નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર આવનારી પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા આઈએમપી પ્રશ્નો કે જે આપણે આજના જે આપણે આગળ વિડીયો મૂકેલા છે, તો આજના વિડીયોની અંદર આપણે પાર્ટ 4 બરાબર વિડીયો નંબર 4નો અભ્યાસ કરીશું। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેને કારણે તમને આવા અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે। તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો। આજના વિડીયોની અંદર આપણે 151થી જે બાકીના પ્રશ્નો છે તેનો આજના વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું। હવે જો તમારે આગળના 1થી 50 પ્રશ્નોનો પાર્ટ 1, 51થી 100 પ્રશ્નોનો પાર્ટ 2 અને 101થી 150 સુધીનો પાર્ટ 3 આ 3 વિડીયો જોવાના બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, તે લિંક ઉપર જઈને જે આગળના વિડીયો મૂકેલા છે તે તમે જોઈ શકો છો। તો આપણે શરૂ કરીએ 151 નંબરનો સવાલ કંઈક આ રીતે છે। હજારીબાગ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તેનો જવાબ આવશે ઝારખંડ। 152 નંબરનો સવાલ, સરદાર સરોવર વિશ્વનો કયા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે? તો જવાબ આવશે બીજા નંબરનો। 153 નંબરનો સવાલ, પ્રશંસનીય કામગીરી કરનાર સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ વગેરેને કયો એવોર્ડ અપાય છે? તો જવાબ આવશે ગુજરાત ગ્રામોત્થાન એવોર્ડ। ત્યાર પછી 154 નંબરના સવાલની વાત કરીએ। ભારતમાં સૌપ્રથમ ઓપન યુનિવર્સિટી 1982માં કયા રાજ્યમાં શરૂ થઈ હતી? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ। 155 નંબરનો સવાલ, નાઇટ્રોજન રાસાયણિક ખાતરની શોધ કોણે કરી હતી? તો આવશે હેબર નામના વૈજ્ઞાનિકે। 156 નંબરનો સવાલ, કન્યાકુમારીમાં રોક મેમોરિયલ કોની સ્મૃતિમાં સ્થાપવામાં આવેલ છે? જવાબ આવશે સ્વામી વિવેકાનંદની યાદમાં। 157 નંબરનો સવાલ, પ્રસિદ્ધ પુસ્તક માલગુડી ડેઝ ના લેખક કોણ છે? તો આવશે R.K. નારાયણ। 158 નંબરનો સવાલ, પેટ્રોલોજીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો આવશે ખડકનો। ત્યાર પછી 159 નંબરનો સવાલ, રામચંદ્ર નારાયણજી દ્વિવેદી કયા નામથી પ્રખ્યાત છે? તો જવાબ આવશે કવિ પ્રદીપ। 160 નંબરનો સવાલ, ન્યૂઝીલેન્ડની રાજધાની કઈ છે? તો આવશે વેલિંગ્ટન। બરાબર। ત્યાર પછી આગળનો 161 નંબરના સવાલની વાત કરીએ। બરાબર, તો કે ચામાં કયો એસિડ હોય છે? બરાબર, આ સવાલ યાદ રાખજો, આવનારી પરીક્ષા માટે વિજ્ઞાનમાંથી જે પ્રશ્નો પૂછાય છે। બરાબર, ચામાં કયો એસિડ હોય છે? તો આવશે ટેનિક એસિડ। બરાબર। ત્યાર પછી બીજો એક સવાલ છે કે લીંબુ અથવા આંબલીમાં કયો એસિડ હોય છે? બરાબર, સવાલ તમારા માટે એ છે કે લીંબુ અને આંબલીમાં કયો એસિડ હોય છે? જો તમને આનો જવાબ આવડતો હોય તો એનો જવાબ અમને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો। બરાબર, લીંબુ અને આંબલીમાં કયો એસિડ હોય છે? ત્યાર પછી 162 નંબરના સવાલની વાત કરીએ। માર્સ વાયુ કોને કહેવામાં આવે છે? તેનો જવાબ આવશે મિથેન। બરાબર, તો હવે જો બીજો સવાલ તમારે એવો બને કે મિથેનનું સૂત્ર જણાવો, તો યાદ રાખજો CH4 આ મિથેનનું અણુસૂત્ર છે। એટલે પરીક્ષામાં સવાલ તમને પૂછાય કે મિથેનનું અણુસૂત્ર નીચેનામાંથી કયું છે? તો જવાબ આવશે CH4, અથવા માર્સ વાયુ નીચેનામાંથી કોને કહેવામાં આવે છે? તો CH4 અથવા મિથેન આપેલો હોય તો મિથેન એનો જવાબ આવશે। ત્યાર પછી 163 નંબરનો સવાલ, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનની સ્થાપના માહિતી અધિકાર અધિનિયમ હેઠળ કયા વર્ષે કરવામાં આવી છે? તો આવશે વર્ષ 2005માં। ત્યાર પછી 164 નંબરનો સવાલ, દેશના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર કોણ હતા? તો આવશે વજહત હબીબુલ્લા 2005માં। બીજો એક સવાલ તમારા માટે કે વર્તમાનમાં મુખ્ય માહિતી કમિશનર કોણ છે? બરાબર, વર્તમાનમાં ભારત દેશના મુખ્ય માહિતી કમિશનર કોણ છે? જો જવાબ તમને આવડતો હોય તો જવાબ તમે અમે કોમેન્ટ કરી શકો છો। ત્યાર પછી 165 નંબરનો સવાલ, સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત ક્યારથી થઈ? તો જવાબ આવશે વર્ષ 2001થી। ત્યાર પછી 166 નંબરનો સવાલ, અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે? તો જવાબ આવશે શાસ્ત્રીય સંગીત બાબતે। ત્યાર પછી 167 નંબરનો સવાલ, શુદ્ધ ઇસ્લામી શૈલીમાં નિર્મિત ભારતનો પ્રથમ મકબરો કયો છે? તો
તો આવશે બલબનનો મકબરો. 168 નંબરનો સવાલ, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો આવશે હરિહર બુક્કાએ. બરાબર. ત્યાર પછી 169 નંબરનો સવાલ, રતન નામના હિન્દુને કોના શાસનકાળમાં રાજસ્વ અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા? તો આવશે મોહમ્મદ બિન તગલકના સમયગાળા દરમિયાન. ત્યાર પછી 170 નંબરનો સવાલ, કોના મત પ્રમાણે વિભાવના એટલે પદાર્થો કે બનાવોના સામાન્ય લક્ષણો રજૂ કરવાની પ્રતીક રચના? તો જવાબ આવશે સીટી મોર્ગન. ત્યાર પછી 171 નંબરનો સવાલ, સાદામાં સાદી શીખવાની પદ્ધતિને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે અભિસંધાન. 172 નંબરનો સવાલ, પ્રશિષ્ટ એટલે કે શાસ્ત્રીય અભિસંધાનનો પ્રથમ શોધક કોણ હતો? તો કોણ આવશે? ઇવાન પેટ્રોવિચ પાવલોવ. ત્યાર પછી 173 નંબરનો સવાલ, માનવ વસ્તીના જૈવિક સામાજિક પાસાઓને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કયું શાસ્ત્ર કરે છે? તો જવાબ આવશે સામાજિક વસ્તી શાસ્ત્ર. ત્યાર પછી 174 નંબરનો સવાલ, વસ્તી શાસ્ત્રની શરૂઆત કોણે કરી હતી? તો આવશે જ્હોન ગ્રાઉન્ટે. ત્યાર પછી 175 નંબરનો સવાલ, કયા આદિવાસી કુટુંબમાં સૌથી નાની પુત્રીને માતાનો વારસો મળે છે? તો જવાબ આવશે ખાસી આદિવાસી. મિત્રો, જો તમારે વિડીયોની PDF ફાઇલ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપવામાં આવેલી છે. તે લિંક અમારા ટેલિગ્રામ જે ગ્રુપ છે તેની છે. તે ગ્રુપમાં તમે જોઈન થઈને આ વિડીયોને જે લગતી PDF છે તે તમે મેળવી શકો છો. બીજી વસ્તુ, એક્ઝામને લગતી કોઈ પણ માહિતી, એક્ઝામની ડેટ ક્યારે છે, એના ફોર્મ ક્યારે ભરાવાના છે, બરાબર, એક્ઝામને લગતું મટીરિયલ્સ, બધી જ માહિતી આ ગ્રુપની અંદર મૂકવામાં આવશે. તમારે જોઈન થવાનું બાકી હોય તો તમે જોઈન થઈ શકો છો. ત્યાર પછી 176 નંબરના સવાલની વાત કરીએ. કોના મતે સમાજમાં ઉચ્ચ નીચનો ભેદભાવ વ્યક્તિ દ્વારા કરવામાં આવતા કાર્યોને આધારે નક્કી કરવામાં આવે છે? તો આવશે કિંગ્સલે ડેવિડ. ત્યાર પછી 177 નંબરનો સવાલ, ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઇડ ખનિજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો આવશે આંબા ડુંગર. બરાબર. 178 નંબરનો સવાલ, કયા મચ્છરનો હાથીપગાના રોગોના જંતુઓનો ફેલાવો કરે છે? તો આવશે ક્યુલેકેસ ફટિંગન્સ. 179 નંબરનો સવાલ, બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે? આવશે ક્લોરીન વાયુ બેક્ટેરિયાનો નાશ કરે છે. 180 નંબરનો સવાલ, લાઈ ડિટેક્ટરનું ટેકનિકલ નામ શું છે? તો આવશે પોલીગ્રાફ. બરાબર. લાઈ ડિટેક્ટરનું ટેકનિકલ નામ છે પોલીગ્રાફ. ત્યાર પછી 181 નંબરનો સવાલ, પેરેલિસિસ નવલકથાના લેખક કોણ છે? તો આવશે ચંદ્રકાંત બક્ષી. બરાબર. ત્યાર પછી 182 નંબરનો સવાલ, મારી હૈયા સગડી નવલકથાના લેખક કોણ છે? તો આવશે ઈશ્વર પેટલીકર. બરાબર. તમારા માટે એક બીજો સવાલ છે, ઈશ્વર પેટ્રિકલનું મૂળ નામ શું છે? બરાબર. ઈશ્વર પેટ્રિકલનું મૂળ નામ શું છે? જો જવાબ તમને આવડતો હોય તો જવાબ તમે કોમેન્ટ કરી શકો છો. ત્યાર પછી 183 નંબરનો સવાલ, ગ્રામમાતા ખંડકાવ્ય કયા કવિનું છે? તો આવશે કવિ કલાપી. કવિ કલાપીનું જો આખું નામ પૂછે તો સુરસિંહજી તખતસિંહજી ગોહિલ. બરાબર છે. લાઠીના મૂળ લાઠી તેમનું વતન છે. એટલે તમને એ રીતે પણ સવાલ પૂછી શકે કે ગ્રામ માતા નીચેનામાંથી કયા કવિનું છે? તો તમને કવિ કલાપી પણ આપી શકે અથવા તખતસિંહજી ગોહિલ પણ તમને આપી શકે. બરાબર. તો જે પણ આપે તે તમારે યાદ રાખવાનું છે. અને સુરસિંહજી તખતસિંહજી ગોહિલનું ઉપનામ પૂછે તો કવિ કલાપી આવશે. બરાબર. ત્યાર પછી 184 નંબરનો સવાલ, અલ્હાબાદનો આલ્ફ્રેડ પાર્ક કયા ક્રાંતિકારી નેતાની શહાદત માટે પ્રસિદ્ધ છે? તો આવશે ચંદ્રશેખર આઝાદ. 185 નંબરનો સવાલ, સ્વતંત્ર ભારતના પ્રથમ નાણાપ્રધાન કોણ હતા? તો આવશે RK સણમુખ. 186 નંબરનો સવાલ, પોર્ટ એલિઝાબેથ બંદર ક્યાં આવેલું છે? તો આવશે દક્ષિણ આફ્રિકામાં. 187 નંબરનો સવાલ, RTEની કઈ કલમ બાળકોને શારીરિક સજા કરવાની મનાઈ ફરમાવે છે? તો આવશે કલમ નંબર 17. 188 નંબરનો સવાલ, ટાઇટેનિક જહાજ કયા મહાસાગરમાં ડૂબ્યું હતું? તો આવશે એટલાન્ટિક મહાસાગર. બરાબર. ત્યાર પછી 189 નંબરનો સવાલ, બ્રેડ, બિસ્કિટ કે કેક બનાવવા માટે કેવા પ્રકારની ફૂગ ઉપયોગી છે? તો આવશે ઈસ્ટ. 190 નંબરનો સવાલ, સ્નેલનો નિયમ શાના માટે જાણીતો છે? તો આવશે પ્રકાશના વક્રીભવન માટે. ત્યાર પછી 191 નંબરનો સવાલ, ભારતના કયા રાજ્યને એશિયાની ઈંડાની ટોપલી કહેવામાં આવે છે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ.
192 નંબરનો સવાલ, પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની જન્મભૂમિ અને કર્મભૂમિ કઈ હતી? તો આવું છે ભાવનગર. ત્યાર પછી 193 નંબરનો સવાલ, ગ્રીન હાઉસ ગેસનો ખ્યાલ કોણે આપ્યો? તો આવું છે જોસેફ ફ્યુરિયરે. ત્યાર પછી 194 નંબરના સવાલની વાત કરીએ, લોકસભા બીજા કયા નામે ઓળખાવવામાં આવે છે? તો આવું છે ધ હાઉસ ઓફ પીપલ. 195 નંબરનો સવાલ, ઇંગ્લેન્ડના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો આવું છે ગેલેડસ્ટોન. 196 નંબરનો સવાલ, આવેગના 10 પ્રકારો કયા મનોવૈજ્ઞાનિકે દર્શાવ્યા છે? તો આવું છે ઇઝાર્ડે. 197 નંબરનો સવાલ, અવલોકનાત્મક શિક્ષણનું સંશોધન કોણે કર્યું હતું? તો આવું છે બાંડુરા. 198 નંબરનો સવાલ, ઈસવીસન 1798માં વસ્તી પર નિબંધ કોણે લખ્યો હતો? તો આવું છે થોમસ રોબર્ટ માલ્થસ. 199 નંબરનો સવાલ, દરિયા કિનારો ધરાવતો રાજ્યોમાં દરિયા કિનારાથી કેટલા અંતર સુધીના જળ પ્રદેશમાં ભારતીય ફોજદારી ધારો લાગુ પડે છે? તો આવું છે 12 નોટિકલ માઇલ. 200 નંબરનો સવાલ, કોના પ્રયોગોએ સાબિત કર્યું કે સગીંધ ચિત્રોના દર્શનમાં ભૂખ્યા માણસોને ખાદ્ય પદાર્થનું દર્શન વધુ થાય છે? તો જવાબ આવશે લ્યુમિન. બરાબર. તો મિત્રો આ હતા 151 થી 200 પ્રશ્નો જે આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહે. બરાબર. તમારે 1 થી 3 એટલે કે પાર્ટ 1, 2 અને 3 જો જોવાના બાકી હોય તો પ્લે લિસ્ટમાં જઈને અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેમાં તમે જોઈ શકો છો. બરાબર. તમારા મિત્રો હોય, ફ્રેન્ડ્સ હોય કે ભવિષ્યમાં એક્ઝામ આપવાની હોય અથવા એક્ઝામની તૈયારી કરવાની શરૂ કરવાની બાકી હોય તો તેવા મિત્રો સુધી આવા વિડીયો પહોંચી રહે જેને કારણે તે પરીક્ષાની તૈયારી સારી રીતે કરી રહે. તો જેમ બને તેમ વિડીયોને શેર કરજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેને કારણે તમને અવારનવાર વિડીયોની માહિતી સૌથી પ્રથમ મળતી રહે.